અંતર શોટિંગ ફરવાની ઉંમરમાં દવા શોટ આવે રહ્યા બાપા ખાલી સ્ટોરી ને સ્ટેટસ મેલે કોઈ ખેડૂત ના બની જઈએ એના માટે મહેનત કરવી પડે આ જો પગની હાલત કેવી થઈ ફોગઈ ગયા ફોગઈ ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો બધા મિત્રોને આપણે દેખાડ્યા કે આપણે ચણા 35 દિવસના હવે જો મિત્રો આપણે ચણા આવડા થઈ ગયા છે અને એમાં ફૂલ આવી ગયા જે ફૂલ હા જો મિત્રો આ ફૂલ આવી ગયા એમાં હવે મિત્રો ફૂલ આવવા માંડ્યા છે અને આજે આપણે આમાં છોટવાની છે દવા બોલો આ દવા છોટવાની છે સની ફૂલ ફાલની અને ઈયળની મિત્રો આજે આપણે ચણા છે એમાં આપણે ફૂલ ફાલ ને ઈયળની દવા છોટવાની છે જો પપ્પા દવા લઈને આવ્યા છે આ તો ભૂકા નેહરી જવાના છે કારણ કે જેટલી છોટા એટલી છોટવાની છે એટલે 32 વીઘામાં છોટવાની એટલે ઘણી લોકો કેવા ભૂકા નેહરે બરાબર મિત્રો હવે આપણે જઈએ પપ્પા દવા લઈને આવ્યા ત્યો બરાબર હા જોઈ લો આપણે ચણા જેવા કોમેન્ટ કરી દેજો મિત્રો જો હા એટલે લીલોતરી દેખાય એકલી તો મિત્રો પપ્પા દવા લઈને આવ્યા છે હવે આપણે જઈએ ત્યાં ને દવા છોટવાની આ તો કંભાન પગ બે હોદના હાલેવા રહેવાના નહીં બરાબર તો જઈએ આપણે ફટાફટ પપ્પા હાથીઓ મળીએ તમને આગળ વિડીયોમાં બને રહેજો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જય માતાજી મિત્રો આપણે દવા છોટવાનું ચાલુ થઈ ગયું જુઓ ભૂકા કાઢારા આટલી દવા છોટી નાખી મિત્રો સણિયામાં અને હજુ આપણે બધી બાકી જ છે બરાબર જો મિત્રો દવા છોડો સારું ભૂકા કાઢવાનું જય માતાજી મિત્રો તો આપણે દવા જુઓ આ એક ખેતર આખું પતાવી નાખ્યું છે 10 વીઘાનું અને હવે આપણે જવાનું ખાવા આપણે ટીવી આવી ગયું છે હવે આપણે જવાનું ખાવા પણ ખાવા જઈએ ત્યાં સુધી આપણે પંપ ચાર્જિંગમાં મૂકી દઈએ એટલે ચાર્જિંગ થઈ જાય આ જો આપણે અલ્પેશભાઈ ઊંઘો આવે મિત્રો તો હવે આપણે ખાવા જવાનું એટલા માટે પંપ ચાર્જિંગમાં મિલી આ જો બધો સામાન મિત્રો આ છે આ દવા છે ફૂલ ફાલની શું નામ છે મેડ્રોલ અને આ દવા છે ઈયળની ના આ ફૂલ ફાલની સાગરિકા ફૂલ ફાલની છે અને આ છે ઈયળની જોઈ લો મિત્રો બરાબર આમાં હશે ચાર્જિંગ તો મિત્રો ફટાફટ આપણે ચાર્જિંગ લઈ લઈએ આજા આ મિત્રો બીજી દવા છે હજુ એક્સ્ટ્રા જોશે ઘણી હજુ તો બરાબર એટલા માટે હું બીજું શું છે ચાર્જિંગ નથી આ છે ચાર્જિંગ મિત્રો આપણે ફટાફટ ચાર્જિંગમાં મૂકી દઈએ અને પછી ફરીથી દવા છોટાડવાનું ચાલુ કરીએ માતાજી મિત્રો તો ફરીથી આપણે ખાઈને ખડીક આરામ કરીને જો હા ખભે કરીને બે પંપ એક કાર્યો આપણા ખભે અને એક કાર્યો બરાબર મિત્રો આપણે બે પંપ છે છોટવા માટે એ અલ્પેશભાઈ તો આજે આવ્યા નહીં અલ્પેશભાઈના બદલે એમના પપ્પા આવ્યા જો તો કને હવે આગળ અને આપણે જ્યારે પંપ લઈને હવે થોડી વાર કલાક ચાર્જિંગ મૂકી દીધો હતો હવે ફરીથી આપણે છોટવાની છીએ બીજા ખેતરમાં
તો સોટીએ તમને આગળ બતાવીએ બરાબર. તમારો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો, નોન ચેક કોમેન્ટ કરી દેજો ગમે તે બરાબર. મળીએ તમને આગળ. જય માતાજી મિત્રો. તો ફાઇનલી હવે કેટલા ખાસા 25 વીઘા જેવું લગભગ દવા છોટી નાખી અને 7 વીઘા જેવું આપણે બાકી રહ્યું છે એ હવે છોટવાનું કાલ. કારણ કે જોઈ લો હવે વાગ્યા તારી 5. આ બધી આપણે દવા છોટી નાખી અને હવે આપણે જવાનું ઘેર. થાક એવો લાગ્યો ને ખંભાઈવા દુખે રહે ને વાત જવા દો. આ જો પગની હાલત આ જો અંતર શોટિંગ ફરવાની ઉંમરમાં દવા શોટ આવે રહ્યા બાપા. મિત્રો મહેનત તો કરવી પડે, મહેનત વગર ક્યાંય નહીં, ગમે ત્યાં જો ત્યારે બરાબર. હું તમને પગ ખોલીને બતાવું પગની હાલત કેવી થઈ છે. નીકળ. હા જુઓ મિત્રો પગ. હા બૂટમાં રહીને કેવા થયા ફોગાઈ ગયા પરસીવાના. હા ઘણા મિત્રો નહીં સ્ટોરીને સ્ટેટસ ચડાવતા હતા કે ખેડૂત એમને મિત્રો ખેડૂત નહીં બનાતું. જોઈ લો 8 ખાલી સ્ટોરીને સ્ટેટસ મેલે કોઈ ખેડૂત ના બની જઈએ, એના માટે મહેનત કરવી પડે. આ જો પગની હાલત કેવી થઈ. ફોગાઈ ગયા ફોડા પડી ગયા, એક ફોડો પણ પડી ગયો. તો મિત્રો અમારો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરતો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો. અને હા અમારો આ દેશી વ્લોગ કેવો લાગે એ પણ કોમેન્ટ કરી દેજો બરાબર. મિત્રો આજના માટે આટલું જ. જે 5 વીઘા બાકી રહ્યું તો આપણે કાલ દવા છોટી નાખ્યું. તો આજના માટે આટલું જ. મળશું તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. Yeah.